કેમ છો મિત્રો? આજે આપણે એકદમ સરસ નવી રેસીપી અને નાના મોટા સૌને ભાવે એવો નાસ્તો બનાવવાના છીએ. તો પાસ્તા લઈ લેવાના છે, એને આપણે બોઇલ કરી દેવાના છે. બોઇલ કરતી વખતે આપણે એમાં થોડુંક તેલ અને મીઠું નાખી દેવાનું છે. સરસ મજાના પાસ્તા બોઇલ થઈ ગયા છે. પછી આપણે એની અંદર 1 ચમચી જેવું મેં કોર્નફ્લોર અને થોડુંક મીઠું નાખી અને ફરીથી એમાં એ કરી દીધેલા છે. પછી આપણે એક પેનમાં તેલ લેવાનું છે અને જે પણ પાસ્તા આપણે કોર્નફ્લોરમાં રગદોળ્યા હતા તે નાખી દેવાના છે. સરસ મજાના ક્રિસ્પી પાસ્તા તળી લેવાના છે. પછી એમાં મીઠું, મરચું, ચાટ મસાલો, આમચૂર પાવડર, ધાણા પાવડર અને પેપ્રિકા અને ઓરેગાનો બધા મસાલા આપણે એની અંદર નાખવાના છે. તમે બહારથી જે કુરકુરે લાવો છો એ ટાઈપનો આ ટેસ્ટ લાગે છે, ક્રિસ્પી પણ લાગે છે, નાના મોટા સૌને પણ ભાવે છે. તો નવરાશની પળોમાં ખવાય એવો નાસ્તો તૈયાર.